દોસ્તો સ્વાગત છે તમારું। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે ઓક્ટોબર મહિનો પૂરો થઈ ગયો છે ને આજથી નવેમ્બર મહિનાની શરૂઆત પણ થઈ ગઈ છે। તો દર મહિનાની જેમ નવા મહિનાની શરૂઆતમાં ઘણા નાણાકીય ફેરફારો થતા હોય છે। તો આ નવેમ્બર મહિનાની અંદર એવા કયા નિયમોની અંદર ફેરફાર થશે જેની અસર દરેક ઘર અને દરેક ખિસ્સા પર પડશે? તો આ મહિનાની અંદર કયા કયા નિયમોની અંદર ફેરફાર જોવા મળશે? તો એલપીજી સિલિન્ડરના ભાવથી લઈને આધાર કાર્ડથી લઈને બેંક એકાઉન્ટ સુધીના દરેક નિયમોની અંદર આ મહિનાની અંદર ફેરફાર થવાનો છે। તો આ નવેમ્બર મહિનાની અંદર કયા કયા 5 મોટા ફેરફાર થશે તે વિશેની સંપૂર્ણ માહિતી તમને આ વિડિયો અંદર હું આપવાનો છું। જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। ચલો વિડિયોની શરૂઆત કરીએ। સૌથી પહેલા નવેમ્બર મહિનાની અંદર જે ફેરફાર થવા જઈ રહ્યો છે જોઈ શકો છો એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર થવા જઈ રહ્યો છે। ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડરના ભાવમાં સુધારો કરે છે। આજથી 1 નવેમ્બર 2025 કંપનીઓ ઘરેલું અને કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં સુધારો કરી શકે છે જેની સીધી અસર ઘરના બજેટ અને રેસ્ટોરન્ટના વ્યવસાય પર પડી શકે છે। છેલ્લા કેટલાક મહિનાઓથી 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં સતત ફેરફાર થયો છે પરંતુ ઘરેલું સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી। એટલે નવેમ્બર મહિનાની અંદર શરૂઆતમાં જ એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર થઈ શકે છે। વાત કરીએ નવેમ્બર મહિનાની અંદર થઈ રહેલા બીજા ફેરફાર વિશે તો એટીએફ, સીએનજી અને પીએનજીના ભાવમાં ફેરફાર થઈ શકે છે। દર મહિનાની પહેલી તારીખે જેમ આ મહિને પણ ઈંધણના ભાવમાં ફેરફાર થઈ શકે છે। આ ઉપરાંત તેલ માર્કેટિંગ કંપનીઓ એર ટર્બાઇન ફ્યુઅલ એટલે કે એટીએફના ભાવમાં ફેરફાર કરે છે। આ વધઘટ વિમાન ભાડાને અસર કરી શકે છે। કંપનીઓ સીએનજી અને પીએનજી માટે નવા ભાવ પણ જાહેર કરી શકે છે। તો આ એક મોટો ફેરફાર છે જે નવેમ્બર મહિનાની અંદર થઈ શકે છે। વાત કરીએ નવેમ્બર મહિનાની અંદર થઈ રહેલા ત્રીજા મોટા ફેરફાર વિશે તો નવેમ્બર મહિનાની અંદર એસબીઆઈ ક્રેડિટ કાર્ડ યુઝર્સ માટે એક મોટી અપડેટ અહીંયા આપવામાં આવી છે। એસબીઆઈ કાર્ડ યુઝર્સને અસુરક્ષિત ક્રેડિટ કાર્ડ પર હવે 3.75% ચાર્જ લાગુ થશે જ્યારે થર્ડ પાર્ટી એપ્લિકેશન દ્વારા શાળા અથવા કોલેજ ફી ચૂકવવા માટે વધારાનો 1% ચાર્જ લેવામાં આવશે। એસબીઆઈ ક્રેડિટ કાર્ડના યુઝર્સ માટે અહીં મોટી અપડેટ છે કે અહીંયા ચાર્જિસમાં વધારો કરવામાં આવી રહ્યો છે। જો તમે શાળા અથવા કોલેજ ફી ચૂકવવા માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો તમારે વધારાનો 1% ચાર્જ લેવામાં આવશે। પીઓએસ મશીન દ્વારા કરવામાં આવતા પેમેન્ટ માટે કોઈ ચાર્જ લાગુ થશે નહીં। એસબીઆઈ કાર્ડ યુઝર્સ માટે 1000 રૂપિયાથી વધુ રકમ તેમના વોલેટમાં લોડ કરવા માટે 1% ફી પણ લાગુ થશે। જો તેઓ તેમના કાર્ડથી ચેક પેમેન્ટ કરે છે તો 200 રૂપિયા ચાર્જ લાગશે। તો આ એક મોટો ફેરફાર અહીંયા નવેમ્બર મહિનાની અંદર થઈ રહ્યો છે એસબીઆઈ ક્રેડિટ કાર્ડ યુઝર્સ માટે। વાત કરીએ નવેમ્બર મહિનાની અંદર થઈ રહેલા ચોથા મોટા ફેરફાર વિશે તો બેંક એકાઉન્ટમાં એડ કરી શકાશે 4 નોમિની। આજથી બેંક ગ્રાહકો હવે તેમના એકાઉન્ટ લોકર સેફ કસ્ટડી માટે એક નહીં 4 નોમિની બનાવી શકશે। ગ્રાહકો હવે નક્કી કરી શકે છે કે દરેક નોમિનીને કેટલી રકમ મળશે। તો તમે અહીંયા નોમિની 4 એડ કર્યા પછી નક્કી પણ કરી શકો છો કે તમારા બેંકમાં જે અમાઉન્ટ રહેલી છે તો દરેક નોમિનીને કેટલી અમાઉન્ટ મળવી જોઈએ એટલે કેટલી રકમ મળવી જોઈએ। નાણાં મંત્રાલય અનુસાર નવી જોગવાઈઓ હેઠળ એકાઉન્ટ હોલ્ડર આ 4 નોમિનીઓને એક સાથે અથવા ક્રમિક રીતે પસંદ કરી શકશે। આનો અર્થ એ થાય છે કે એકાઉન્ટ હોલ્ડર નક્કી કરી શકે છે કે બધા નોમિનીઓને તેમનો હિસ્સો એક સાથે અથવા વ્યક્તિગત રીતે મળશે કે નહીં। જો ક્રમિક નોમિનેશન વિકલ્પ પસંદ કરવામાં આવે તો પહેલા નોમિનીના મૃત્યુ પછી બીજા નોમિની પછી ત્રીજા અને પછી ચોથો નોમિની ક્લેમ કરી શકે છે। એટલે અહીંયા 4 નોમિની તમે જો ક્રમિક અહીંયા સિલેક્ટ કરવા માંગો છો તો કરી શકો છો। જે હવે નાણાં મંત્રાલય અનુસાર હવે અહીંયા નવી જોગવાઈ હેઠળ એકાઉન્ટ હોલ્ડર આ 4 નોમિનીઓને એક સાથે અથવા ક્રમિક રીતે પસંદ કરી શકશે। તે નિયમ હવે લાગુ કરી દેવામાં આવ્યો છે બેંકની અંદર 1 નવેમ્બરથી। વાત કરીએ 1 નવેમ્બરથી લાગુ થયેલા 5મા મોટા ફેરફાર વિશે આધાર કાર્ડમાં અપડેટના નિયમોમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે। યુઆઈડીએઆઈએ આધારની વિગતોને અપડેટ કરવાની પ્રક્રિયાને સરળ બનાવી દીધી છે। હવે નામ, સરનામું, જન્મ તારીખ અથવા મોબાઈલ નંબર ઓનલાઈન અપડેટ કરી શકાશે। અત્યાર સુધી આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરવા માટે તમારે આધાર સેન્ટર પર જવું પડતું હતું પણ હવે તમારે આધાર સેન્ટર પર જવાની જરૂર નથી। યુઆઈડીએઆઈ દ્વારા 1 નવેમ્બર પછી અહીંયા નિયમમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે અને એક એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી રહી છે જેની મદદથી તમે ઓનલાઈન જ તમારા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબરને લિંક કરી શકશો। મોબાઈલ નંબર ચેન્જ કરવા માંગો છો, અપડેટ કરવા માંગો છો તો અપડેટ પણ કરી શકશો। તો તમે જોઈ શકો છો હવે નામ, સરનામું, જન્મ તારીખ અથવા મોબાઈલ નંબર ઓનલાઈન અપડેટ કરી શકાશે। ફક્ત ફિંગરપ્રિન્ટ્સ અથવા આઈરિસ સ્કેન જેવી બાયોમેટ્રિક વિગતો માટે જ આધાર કેન્દ્રની મુલાકાત લેવી પડશે। એટલે હવે ફક્ત માત્ર તમારે ફિંગરપ્રિન્ટ્સ, આઈરિસ સ્કેન જેવી બાયોમેટ્રિક વિગતો જો તમે અપડેટ કરવા માંગો છો તો જ તમારે અહીંયા આધાર કેન્દ્રની મુલાકાત લેવી જરૂરી છે। બાકી જો તમે અહીંયા નામ, સરનામું, જન્મ તારીખ કે મોબાઈલ નંબર અપડેટ કરવા માંગતા હોય તો તમે હવે ઓનલાઈન કરી શકશો। નવા ફેરફારો હેઠળ માહિતી પાન કાર્ડ, પાસપોર્ટ, રેશન કાર્ડ, મનરેગા અને શાળા રેકોર્ડ જેવા સરકારી ડેટાબેઝ સાથે આપમેળે વેરીફાઈ થઈ જશે। તે કોઈ પણ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાની જરૂર રહેશે નહીં। એક મોટો ફેરફાર અહીંયા આધાર કાર્ડને લઈને કરવામાં આવ્યો છે કે તમે અહીંયા ઓનલાઈન જ બધી માહિતીને અપડેટ કરી શકશો। મોબાઈલ નંબરને પણ તમે લિંક ઓનલાઈન કરી શકશો જેના માટે એક નવી એપ્લિકેશન યુઆઈડીએઆઈ દ્વારા ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે જેનો ઉપયોગ કરીને તમે ઓનલાઈન તમારા મોબાઈલ નંબરને પણ અપડેટ કરી શકશો।
મોબાઈલ નંબરને આધાર કાર્ડ સાથે લિંક પણ કરી શકશો. તો દોસ્તો આ જે મોટા 5 ફેરફાર હતા જે અહીંયા 1 નવેમ્બરથી લાગુ કરવામાં આવશે, નિયમોમાં ફેરફાર કરવામાં આવશે, જે વિશે મેં તમને આપણી અંદર વાત કરી, જેની અંદર અહીંયા સિલિન્ડરના ભાવમાં ફેરફાર થશે, સાથે અહીંયા જે SBI ક્રેડિટ કાર્ડ યુઝર્સ છે તેને અહીંયા અમુક જે અહીંયા ચાર્જિસ છે જે અહીંયા વધારો કરવામાં આવ્યો છે, સાથે અહીંયા આધાર કાર્ડ અપડેટને લઈને પણ અહીંયા અમુક ફેરફાર કરવામાં આવે છે, જે વિશે મેં તમને આપણી અંદર વાત કરી. તો જે અહીંયા નવેમ્બર મહિનાની અંદર જે 5 મોટા જે ફેરફાર થઈ રહ્યા છે જે વિશે મેં તમને માહિતી આપી. તો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો આ જ રીતની માહિતી મેળવવા માટે. થેન્ક યુ.